ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણું જે નવું જે ચેપ્ટર જે ચાલુ કરેલું છે એમાં થોડા આગળ વધીએ. અગાઉના વર્ષોમાં તમે ભણી ગયા છો લેન્સનો પાવર કોને કહેવાય. તો પાવર એટલે તમને જે મળતું જે પરિણામ છે, પ્રતિબિંબ છે, એ કેવું મળે, કેવું હોઈ શકે, કેવા પ્રકારનો લેન્સ વાપરવો પડે, એ બધી માહિતી લેન્સનો પાવર દ્વારા આપણને મળે. માત્ર યાદ રાખવા જેવી બાબત એ છે કે લેન્સનો પાવર પી બરાબર, ખાલી સૂત્ર યાદ રાખવાનું, 1/f. શું થાય? 1/f એ લેન્સના પાવરનું સૂત્ર છે. અને પાવર પી બરાબર 1/f અને એનો એકમ છે ડી ડાયોપ્ટર. હવે તમે ડાયોપ્ટર ડી કહો કે મીટર ઇનવર્સ કહો, મતલબ એક જ. યાદ રાખવા જેવી બાબત એ છે કે જો બહિર્ગોળ લેન્સ હોય તો પાવર કેવો મળે? ધન મળે. કોના માટે? બહિર્ગોળ માટે. બહિર્ગોળ લેન્સનું બીજું નામ છે અભિસારી લેન્સ. અમુક ટાઈમે અભિસારી શબ્દ વાપર્યો હોય તો અભિસારી એટલે ફેલાવવું, અને એ સંદર્ભની અંદર અભિસારી કેન્દ્રિત થાય છે કોઈ જગ્યાએ બધા પ્રતિબિંબો, તો એ સંદર્ભમાં બહિર્ગોળ લેન્સ એટલે કે અભિસારી લેન્સ માટે પાવર હંમેશા ધન હોય છે. જ્યારે અંતર્ગોળ લેન્સ હોય એને આપણે અપસારી કહીએ છીએ અને એનો પાવર હંમેશા ઋણ હોય, કે જેમાં આભાસી પ્રતિબિંબ મળે. બરાબર? તો બહિર્ગોળ એટલે અભિસારી, એનો પાવર હંમેશા ધન હોય. પાવર પી બરાબર 1/f. કોઈ પણ લેન્સની કેન્દ્ર લંબાઈ આપેલી હોય અને એ કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત કરી નાખીએ એટલે ડાયોપ્ટર થઈ જાય. પણ આપણે ખ્યાલમાં રાખવાનો કે કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં હોય તો મીટરમાં ફરજિયાત ફેરવવી પડે. આ ભૂલવાનું નહીં. આંખના ડૉક્ટર +2.5D લખે તો કેટલી કેન્દ્ર લંબાઈવાળો લેન્સના ચશ્મા પહેરવા પડે? તો સૂત્ર તમે જુઓ, પાવર પી બરાબર 1/f. તો એફને કરતાં કરો તો એફ બરાબર 1/p. પણ પાવર પી કેટલો લખેલો છે? 2.5. તો 1/2.5 મીટર એટલે કે 10/25 મીટર એટલે 1000/25 સેન્ટીમીટર એટલે +40 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ હોવી જોઈએ. પણ આ પ્લસ નિશાની કોના માટે છે? કે એ હંમેશા કેવો હશે? બહિર્ગોળ લેન્સ હશે. તો જ્યારે ડૉક્ટર લખી આપે +2.5D, ત્યારે બહિર્ગોળ લેન્સના ચશ્મા હશે અને એની કેન્દ્ર લંબાઈ 40 સેન્ટીમીટર જેટલી હશે એમ આપણે કહી શકીએ. દવાખાને જાઓ તો તમારે આ જોવાનું, એ કાગળિયામાં જે લખે ને તો એમાં જોવાનું કે પ્લસ સાઇન છે કે માઇનસ સાઇન છે. પ્લસ હોય તો સમજવાનું કે બહિર્ગોળ લેન્સના ચશ્મા આવશે, માઇનસ હોય તો સમજવાનું કે અંતર્ગોળ લેન્સના ચશ્મા આવશે. અને એના પછી જે એ પાવર, ડૉક્ટર તમને પાવર લખે. અને આપણા કેટલાક ડૉક્ટરો બનશે આંખના આઈ સ્પેશિયાલિસ્ટ, હા, એ પણ આનો ઉપયોગ કરશે. ત્યારે ફિઝિક્સને યાદ કરજો, ભૂલતા નહીં. હવે બીજું તમે જુઓ, જો લેન્સનો પાવર જો -4D લખેલો હોય તો માઇનસ નિશાની એટલે કેવો લેન્સ હશે? અંતર્ગોળ લેન્સ હોવાનો. એની કેન્દ્ર લંબાઈ એફ બરાબર 1/-4 મીટર. હા, તો અહીંયા સેન્ટીમીટરમાં ફેરવું હોય તો 100 ઉપર જાય, /4, 100/4 એટલે -25 સેન્ટીમીટર. આ મીટરમાં હોય હંમેશા, આના કારણે જવાબ મીટરમાં, પણ આપણે સેન્ટીમીટરમાં ફેરવી દેવાનું, ભૂલવાનું નહીં. 1/4 × 100 કરી દેવાના એટલે તમને -25 સેન્ટીમીટર. એનો મતલબ એ થાય કે તમારે અંતર્ગોળ લેન્સના ચશ્મા આવશે. અરીસો નહીં, હા, ભૂલતા નહીં. અરીસો નહીં, અંતર્ગોળ અરીસો નહીં. ચશ્મા બનાવવા માટે લેન્સ જ જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓ ઉતાવળમાં અંતર્ગોળ લેન્સ
ની જગ્યાએ અંતર્ગોળ અરીસો લખીને આવે, જવાબ ખોટો પડે. હવે લેન્સનો પાવર કોને કહેવાય એ પહેલાં એક મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે. એ મોસ્ટ આઈએમપી ઉદાહરણ આપણે જરા જોઈએ. મેં કેવું કીધું છે, મોસ્ટ આઈએમપી. તમારે એક્ઝામમાં જે 4 માર્કનો પ્રશ્ન છે કે એમાં આને ફેરવવો તો ફેરવી શકાય. આપણે રકમ વાંચીએ. કાચના લેન્સ માટે એફ બરાબર 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો હશે? બીજું, દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો, એટલે લેન્સ કાચનો બનેલો છે, એનો વક્રી ભવનાંક n કેટલો હશે? ત્રીજું, એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, એટલે એફ આપેલું છે. તો એને પાણીમાં ડૂબાડીએ તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? હવા અને પાણીનો વક્રી ભવનાંક, પાણીનો વક્રી ભવનાંક 1.33 છે, જ્યારે કાચ માટે વક્રી ભવનાંક 1.5 આપી દીધેલો છે. અહીંયા એફ બરાબર 0.5 મીટર પાવર આપેલો છે, પાવર શોધવાનો છે એકચ્યુઅલી. તો એફ આપેલું છે, તો અહીંયા પાવર પી બરાબર સૂત્ર કયું હતું? 1/f બરાબર. ત્યારે આનું વ્યસ્ત કરી નાખીએ તો પાવર મળે. પછી દ્વિબહિર્ગોળ લેન્સ, એટલે આપણો આવો કોઈ બહિર્ગોળ લેન્સ હોય તો એક બાજુની કેન્દ્ર લંબાઈ જુદી છે, બીજા બાજુની કેન્દ્ર લંબાઈ જુદી આપી છે, એ પ્રમાણે જરૂર નથી કે જુદી હોય, બંને સેમ, મોટા ભાગે બંને સેમ જ હોય. પણ એવો વિચિત્ર એવું છે કે એક બાજુ કેન્દ્ર લંબાઈ ઓછી છે, બીજી બાજુ કેન્દ્ર લંબાઈ વધારે છે. ત્યારે એનો વક્રી ભવનાંક કેટલો હશે એ આપણે શોધવું છે. પછી બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ આપી છે, પાણીમાં કેન્દ્ર લંબાઈ ડૂબાડીએ તો કેટલી થશે એ આપણે જરા ઉદાહરણ આપણે જોવું છે. તો અહીંયા આશા રાખું કે તમને પ્રશ્નમાં ખબર પડી ગઈ હશે. હવે તમે જુઓ, અહીંયા જો 0.5 કેન્દ્ર લંબાઈ આપેલી છે, તો પાવર પી બરાબર 1/f. એફ કેટલી છે? 0.5 રકમ આપી દીધી છે, એટલે 1/0.5 એટલે +2d. એટલે અહીંયા ધન નિશાની નથી કરી તો સમજવાનું કે પ્લસ જ હોય, પણ પાવર લખો ત્યારે આગળ ધનની નિશાની કરવાની ભૂલવાનું નહીં. તો +2d ડાયોપ્ટર, ડી એટલે ડાયોપ્ટર, આ લેન્સનો પાવર હશે. હવે બે વક્રતા ધરાવતો બહિર્ગોળ લેન્સ છે, તો આપણી જે લેન્સ મેકરની ફોર્મ્યુલા હતી કે 1/a બરાબર n-1 1/r1 માઇનસ 1/r2, 1/r1 માઇનસ 1/r2. તમે જો કે દ્વિબહિર્ગોળ લેન્સ છે, તો એકને આપણે ધારો કે ધન લઈએ તો બીજો શું આવે? ઋણ આવે. કે આ બાજુ ધારો કે આમ કે ધન લઈએ તો આ કેવું આવે? ઋણ આવે. માટે તમે જુઓ કે એની કેન્દ્ર લંબાઈ આપી છે 12 સેન્ટીમીટર, તો એફ બરાબર 12 સેન્ટીમીટર, R1 બરાબર +10, તો બીજી R2 બરાબર -15 લેવું પડે. કેમ કે આ બાજુ જે છે એક સપાટી, આ બીજી સપાટી, એકને ધન કહીએ તો બીજાને ઋણ કહેવી પડે. તો R1 બરાબર 10 સેન્ટીમીટર, R2 બરાબર -15 સેન્ટીમીટર. હવે લેન્સ મેકર ફોર્મ્યુલા 1/f = n-1 1/r1 માઇનસ 1/r2 આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો એની કેન્દ્ર લંબાઈ એફ કેટલી આપી છે? રકમમાં આપી છે, જો 10, 15, અને તેની કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? 12 સેન્ટીમીટર આપેલી છે. તો 1/12 બરાબર n-1 1/10. આ નિશાની માઇનસની, પણ R2 કેટલા છે? -15 છે. તો માઇનસ અહીંયા -15 લખવા પડે. તો માઇનસ શું થશે? પ્લસ થશે. 15 અને 10નો લસા 30 થાય,
તો 10 તરી 30 ઉપર 3 અને 15 દુ 30 એટલે 2, તો 3 + 2 ભાગ્યા 30 એટલે 3 + 2 એટલે 5 ભાગ્યા 30, તો 5 6 30 એટલે શું થયું 1/6. તો 1/12 એફ આપેલા છે ને 1/12 બરાબર n-1 1/6. અહીંયા તો 6 દુ કેટલા થાય 12, તો n-1 બરાબર 1/2, એકને આ બાદ લઈ જાઓ તો 1 + 1/2 કેટલું થયું 3/2 એટલે કે 1.5. તો આ વખતે આવો જે દ્વિવક્રી ભવનાંક બહિર્ગોળ લેન્સની બે અલગ અલગ વક્રતા ત્રિજ્યાઓ આપી છે ત્યારે આ જે લેન્સ જે બન્યો એની કેન્દ્ર લંબાઈ 3/2 એટલે કે 1.5 જેટલું મળે અને વક્રી ભવનાંકને કોઈ એકમ હોતો નથી. બરાબર. કોના આધારે આપણે લખ્યું લેન્સ મેકર ફોર્મ્યુલાના આધારે 1/f બરાબર n-1 1/r1 -1/r2, r1 10 r2 -15 પ્લસ પછી 30 લસા આવશે 10 તરી 30 15 દુ 30 એટલે 3 + 2 એટલે ત્યાં 5/30 એટલે 1/6, 6 દુ 12 એટલે n-1 બરાબર 1/2, તો n બરાબર 3/2 એટલે કે 1.5 મળે. ચાલો આ બીજું આવી ગયું. હવે બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો એના માટે વક્રી ભવનાંક આપણે ધ્યાનમાં લેવો પડે અને એ માટે હવામાં રહેલા લેન્સ માટે આ જ સૂત્ર વાપરવા, લેન્સ મેકર ફોર્મ્યુલા યાદ રાખવાની છે. તો હવા માટે તો અહીંયા આ સૂત્ર તમે જુઓ તો 1/f -ng-na/na, આ શું છે એર એટલે હવા, બરાબર ને. તો 1/fa = ng-na/na, બાકી એમને એમ જ 1/r1 -1/r2. તો આ જે n વક્રી ભવનાંક જે છે એની જગ્યાએ ng-na/na લખ્યું છે, કારણ કે એને સાપેક્ષતા છે માટે અંદર આપણે ng-na/na, એ એટલે હવાનો વક્રી ભવનાંક એક આપેલો છે, જી એટલે ગ્લાસ કાચનો વક્રી ભવનાંક રકમમાં 1.5 આપી દીધો છે અને પાણી માટે 1.33, તો એ સંદર્ભમાં પાણી એટલે NL, L ફોર લિક્વિડ, તો પાણી માટેનો વક્રી ભવનાંક 1.33 આપેલો છે. તો આ જે સમીકરણ એક પહેલું થયું હવામાં રહેલા લેન્સ માટે 1/f a ફોર એર બરાબર ng-na/na 1/r1 -1/r2. હવે આને હવામાં રાખ્યો એની જગ્યાએ શેમાં રાખ્યો છે પછી પાણીમાં મૂક્યો, તો 1/fl આ નાનો કરવાનો સફિક્સમાં 1/fl બરાબર ng એમને એમ જ છે પણ n ની જગ્યાએ nl અને છેદમાં nl, આ એમના એમ જ 1/r1 -1/r2. ખ્યાલ આવ્યો? કોના આધારે લખ્યું? લેન્સ મેકર જે ફોર્મ્યુલા હતી એના આધારે હવા માટે 1/f અને પાણી માટે 1/f એના બે પરિણામો મેળવ્યા. હવે આ બે પરિણામોનો ગુણોત્તર લઈ લઈએ. શું લેવાનું? ગુણોત્તર. તો 1/fa છેદમાં 1/fl છેદના છેદમાં fl અંશમાં જાય, fa ક્યાં જાય? છેદમાં આવે, બરાબર. પછી અહીંયા 1/r1 -r2 છેદમાં 1/r1, આ તો ઉપર નીચે કેન્સલ થઈ જશે, તો આ nl ઉપર આવશે, ng-la નીચે આવશે. તમે જુઓ પરિણામ 1 અને 2નો ગુણોત્તર લેતા, પરિણામ 1 અને 2નો જો ગુણોત્તર લેવામાં આવે તો શું થશે? fl/fa ng-na/ng-nl nl/na લખી શકીએ. આ પરિણામ જે 1 અને 2નો ગુણોત્તર કહીએ, સામાન્ય જે હતા 1/r1 1/r2 કેન્સલ થઈ ગયા. હવે fl એટલે પાણીમાં વક્રી કેન્દ્ર લંબાઈ કેટલી છે ખબર નથી, શોધવાની છે. fa હવામાં કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે રકમમાં? 20 સેન્ટીમીટર આપેલી છે. જુઓ તમે હવામાં 20. ચલો કાચનો વક્રી ભવનાંક 1.5, હવાનો 1 છેદમાં કાચનો 1.5, પાણીનો 1.33, nl 1.33, na 1, બધા જ મૂલ્યો ખબર છે. આ 20 ભાગાકારમાં છે, આ બાજુ હતો ગુણાકારમાં,
હે ને? તો આ 20 ઉપર લઈ જાઓ તો 20 ગુણ્યા 1.5 ઓછા 1 એટલે 0.5, 1.5 ઓછા 1.33 એટલે 0.17, અને આ તો 1 વડે ભાગો ના ભાગો ફેર ના પડે 1.33. આનું સાદુરૂપ આપો તો FL પ્રવાહીમાં કેન્દ્ર લંબાઈ 78.235 સેન્ટીમીટર મળે. કેરી ફોરવર્ડ કરવું હોય તો 78.2 સેન્ટીમીટર. એટલે તમે જુઓ કે જ્યારે હવામાં એ બહિર્ગોળ લેન્સ હતો ત્યારે કેન્દ્ર લંબાઈ કેટલી મળતી હતી? 20 મળતી હતી. પણ એ લેન્સને પાણીમાં જો ડૂબાડ્યો તો હવે એની કેન્દ્ર લંબાઈ કેટલી મળી? 78.2 સેન્ટીમીટર જેટલી કેન્દ્ર લંબાઈ એની મળી. બરાબર? તો ઘણો બધો ફેરફાર થાય છે. હવામાં 20 છે ને અહીંયા તમે જો તો 78, લગભગ 4 ગણું જેટલું મૂલ્ય એનું આવી ગયું. તો આ રીતે મોસ્ટ આઈએમપી દાખલો તમારે તૈયાર કરવાનો, ભૂલવાનું નહીં. બરાબર? નોટમાં તમે લખી દેજો મોસ્ટ આઈએમપી. આ તો વાત થઈ આપણા ઇન્ડિવિજ્યુઅલ એક લેન્સ માટે. બરાબર? આ આપણો દાખલો મોસ્ટ આઈએમપી કોઈક વખતે તમને પૂછશું પણ ખરા, 4 માર્ક્સમાં પૂછાયો છે. હવે સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન, પાતળા લેન્સનું સંયોજન ધારો કે થાય તો એની પરિણામી કેન્દ્ર લંબાઈ કેટલી આવે? આપણે યાદ રાખવાનું છે સૂત્રાત્મક ખાલી. જો 2 લેન્સ ભેગા કરીએ આ રીતે, 2 લેન્સ ભેગા કરવામાં આવે તો પરિણામી કેન્દ્ર લંબાઈ F છે એ આવી રીતે લખી શકીએ. સૂત્ર ખાલી લખવાનું કે સંપર્કમાં રહેલા 2 પાતળા લેન્સના સંયોજન વડે બનતા લેન્સની પરિણામી કેન્દ્ર લંબાઈ 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. ધારો કે 3 લેન્સ હોય તો હજુ પણ પ્લસ F3 પ્લસ F4 લખી શકીએ. તો વ્યાપક સૂત્ર તમે જુઓ, 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 અપ ટુ એન્ડ સો ઓન. આપણે આ સૂત્ર યાદ રાખવાનું ક્યારે? જો લેન્સનું સંયોજન હોય ત્યારે. હવે એમ થાય કે એક લેન્સનો પાવર P બરાબર તો 1/f હતું, પણ અહીંયા 2 લેન્સ છે તો પાવર કેટલો થાય? તો પાવર એટલે 1/f ને, તો અહીંયા પાવર P, આની જગ્યાએ P1, અહીંયા P2, P3 અપ ટુ એન્ડ સો ઓન. તો જેટલા લેન્સ વધારે એટલો એનો પાવર કેવો થતો જાય? વધતો જાય. તમે જુઓ કે લેન્સ અમુક ટાઈમે લોકો જે આંખને ખામી છે એનો પાવર બહુ વધારવો છે તો જાડા લેન્સના ચશ્મા પહેરવા પડે છે. ટેલિસ્કોપમાં સારી વિભેદન શક્તિવાળું જો જોઈતું હોય તો એના માટે જુદા જુદા લેન્સોનું સંયોજન કરવામાં આવે. એક લેન્સ નથી હોતા, 2, 3, 4, જેટલા લેન્સ વધારે આ રીતે ગોઠવાયેલા હોય એટલો એનો પાવર કેવો થતો જાય? હંમેશા વધે. તમે એકલા બેઠા હોય ઘરમાં, હા, એનો પાવર કેવો હોય? અને 4 મિત્રો ભેગા થાય પાવર કેવો હોય? સામે લોકો કહે તમને માથાકૂટ કરે તો કેવા 4 જણા કેવા ઉપરાણું લઈને ચડી બેસે ને. તમે જો કે સોસાયટીમાં એક કૂતરું જતું હોય ને બીજું એનું કૂતરું ભાવ 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 કરી કરે, પણ એના કંપનીના 2-4 જણા મળી જાય તો ભાગમ ભાગ કરી નાખે. પેલાનો તો આમ ખેલ ખતમ કરી નાખે એટલું ભસવા જાય. કેમ? એમ પાવર. જેટલી સંખ્યા વધારે એટલો પાવર કેવો હોય? વધારે. હા, તો તમારો પાવર કેટલો છે તમે જોજો. એકલા હોય ત્યારે ને પછી કોઈ સમૂહમાં હોય ત્યારે પાવર કેટલો હોય ને. તો આવી રીતે જેટલા લેન્સ છે એટલાનો સરવાળો કરવાનો છે, એને પાવર કહેવાય. હવે એના પછી મોટવણી. તો મોટવણીમાં દરેકે દરેક માટે ગુણાકાર કરવાનો થાય. પરિણામી મોટવણી M બરાબર M1 ગુણ્યા M2 ગુણ્યા M3 અપ ટુ એન્ડ સો ઓન. તો પાવરોનો સરવાળો થાય, મોટવણીનો ગુણાકાર થાય. કે એક લેન્સથી બમણું પ્રતિબિંબ મળે છે, બરાબર, બીજા લેન્સથી 3 ગણું, તો 2 ભેગા થઈ ગયા તો 3 દુ 6 ગણું પ્રતિબિંબ મળે. બરાબર ને? એક લેન્સથી જેટલા ગણું હોય તે, બીજા લેન્સથી જેટલા ગણું હોય તે, ત્રીજા લેન્સથી એના કરતાં વધારે ગણું હોય તો 3 લેન્સ હોય તો એટલા ઘણું મોટું પ્રતિબિંબ મળે. તમે જો કે ટેલિસ્કોપમાં ને એમાં અતિ દૂરના ગ્રહો
એનું પ્રતિબિંબ છે. આપણે મોટું વિવર્ધિત સ્પષ્ટ જોવું છે ત્યારે આવા લેન્સના સંયોજન કરવામાં આવે અને પરિણામે લેન્સના સંયોજન દ્વારા મોટું પ્રતિબિંબ આપણે મેળવી શકીએ. નાના નાના બેક્ટેરિયા કે વાયરસ જોવા હોય તેનું પ્રતિબિંબ આપણે ફાઇનલ મોટું કરવું છે ત્યારે એમાં પણ એક લેન્સ નથી હોતો, 2-3 જેવું માઇક્રોસ્કોપ અને એના આધારે ત્યાં લેન્સ છે એ લેન્સનું સંયોજન કરવામાં આવે છે. તો આપણે શું યાદ રાખવાનું? 2 લેન્સ હોય તો પરિણામી કેન્દ્ર લંબાઈ 1/f બરાબર 1/f1 + 1/f2, એમનો પાવર P બરાબર 2 હોય તો P1 + P2 અને એની મોટવણી M બરાબર M1 × M2 × M3, 3 હોય તો M3 બરાબર. તો આ રીતે તમારે નોટની અંદર ખાલી સૂત્ર આટલું લખવાનું છે બરાબર. લેન્સના સંયોજનના સ્વરૂપમાં આ વ્યાપક સૂત્ર લખો તો ચાલે, 1, આ 2 અને આ 3 બરાબર. 3 લેન્સ હોય તો આ રીતે સૂત્ર આવશે 1, 2 ને 3 બરાબર. 1, 2 ને 3 સમીકરણો આપણે લખવાના રહેશે. 2 લેન્સ હોય તો 2 લખવાના, 3ની ત્રીજાની જરૂર નથી. તો કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર આપણે આ પ્રમાણે જોયા. જો અહીંયા મેં હમણાં કીધું એ અહીંયા પોઈન્ટ આવી ગયો. લેન્સના સંયોજનમાં ઉપયોગમાં કેમેરામાં, માઇક્રોસ્કોપમાં, ટેલિસ્કોપમાં તેમજ અન્ય પ્રકાશીય ઉપકરણોની રચનાની અંદર થાય છે. ક્લિયર? હવે એક દાખલો છે, ઉદાહરણ 9.9, બહુ સરસ પ્રશ્ન છે. તમે જુઓ કે અહીંયા 3 પ્રકારના લેન્સ અહીંયા રાખેલા છે. 3 બહિર્ગોળ હોય એવું જરૂરી નથી. હા, તમે જુઓ કે આ બહિર્ગોળ લેન્સ છે, આમાં એક જ સપાટી વક્ર છે, એક સમતલ છે. આ પાછો બહિર્ગોળ લેન્સ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 લેન્સનું સંયોજન છે. આ પણ લેન્સ જ છે, યાદ રાખજો, કે જેમાં એક જ વક્ર સપાટી છે. તો આવા લેન્સ માટે આ પહેલો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ 10 આપી છે. બીજો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ -10. કેમ? અંતર્ગોળ છે માટે. એક સપાટી અંતર્ગોળ છે તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ -10 આપેલી છે. આ પાછો બહિર્ગોળ લેન્સ છે કે જેની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે. પહેલા અને બીજા વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે, જ્યારે બીજા અને ત્રીજા વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. ખ્યાલ આવ્યો? હા, આ 2 વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર, આ 2 વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર અને 3ની કેન્દ્ર લંબાઈ આપી દીધેલી છે 10, -10 અને 30. ઓકે, આ પ્રથમ લેન્સથી 30 સેન્ટીમીટર દૂર અહીંયા કોઈ વસ્તુ આપેલી છે. કેટલું અંતર છે? 30 સેન્ટીમીટર. તો પ્રથમ લેન્સથી વસ્તુ અંતર U1 આપણને આપેલું છે 30 સેન્ટીમીટર. હવે તમે જો થશે શું અહીંયા કે આગળ નથી વિચાર લો. તો પ્રથમ લેન્સ આગળ 30 સેન્ટીમીટર અંતરે, એટલે એની કેન્દ્ર લંબાઈ F એટલે 10 છે, 10 દુ 20. તો વસ્તુ ક્યાં આવે? 2F થી દૂર. તો આના માટે, આ પહેલા માટે વસ્તુ છે એ 2F થી દૂર છે, ત્યારે આના લીધે પ્રતિબિંબ ક્યાં મળે એ શોધીશું, પ્રતિબિંબ અંતર શોધીશું. હવે એ પ્રતિબિંબ છે એ બીજા માટે વસ્તુ થઈ ગઈ, બીજા માટે વસ્તુ થઈ ગઈ, અને એ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે જોઈશું. એનું પ્રતિબિંબ છે એ ત્રીજા માટે વસ્તુ થઈ જવાની, અને આપણે આનું પ્રતિબિંબ ક્યાં મળે એ આપણે શોધવાનું. તો આમાં એકબીજાને ખો આપવા જેવું છે. આના માટે આ વસ્તુ, આનું પ્રતિબિંબ પહેલાં શોધીશું, પ્રતિબિંબ અંતર શોધીશું. એ પ્રતિબિંબ અંતર એ બીજા માટે વસ્તુ અંતર થઈ ગયું. એના આધારે પ્રતિબિંબ શોધીશું, એ ત્રીજા માટે વસ્તુ અંતર થઈ ગયું. તો આ રીતે દાખલો છે એ દાખલો આપણે ગણીશું. તો પહેલા માટે આ લેન્સ છે, બહિર્ગોળ લેન્સનું સૂત્ર શું હતું? 1/V1 પહેલા લેન્સ માટે 1/V1 - 1/U1 = 1/F1 પહેલા માટે. તો 1/V1 U1 વસ્તુ અંતર કેટલું હતું? 30. પણ ડાબી બાજુ છે ને, તો આપણી સંજ્ઞા પદ્ધતિ યાદ રાખવાની. જો ડાબી બાજુ હોય તો પ્રતિબિંબ છે એ પ્રતિબિંબના સાપેક્ષમાં વસ્તુ કેવી આવશે? માઇનસ નિશાની લેવી પડે. બરાબર? તો 1/V1 -1/30 બરાબર. એની કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? 10 આપેલી છે, 1/10. તો આને આ બાજુ લઈ જાઓ, માઇનસ શું થશે? પ્લસ થશે. તો 1/V1 તમે જો તો અહીંયા લખું 1/V1 +
1/30 બરાબર 1/10. આ 1/30 પેલી બાજુ જાઓ એટલે શું થશે? ધેરફોર V1 બરાબર 1/10 માઇનસ 1/30. લસા કેટલો આવે? 30. અહીંયા 10 તરીથી 3 ઓછા 1 એટલે 2/30 એટલે 1/15. એનું વ્યસ્ત કરી નાખીએ તો આ 1/V1. તો આ 1/V1 કેટલું મળ્યું? 1/15. તો V1 બરાબર કેટલું મળ્યું? 15 સેન્ટીમીટર. પ્લસ નિશાની છે એનો મતલબ એ થાય કે આ જે લેન્સ માટે આ બાજુ -30 સેન્ટીમીટર અંતરે વસ્તુ હતી તો જમણી તરફ 15 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ રચાશે. કેટલા અંતરે? 15 સેન્ટીમીટર અંતરે. ઓકે, હવે 15 સેન્ટીમીટર અંતર ધારો કે અહીંયા મળે છે તો એ વસ્તુ અંતર બીજા માટે થઈ ગયું. બરાબર? ઓકે, હવે એમાં આટલું અંતર તો 5 છે. અહીંથી કેટલું પ્રતિબિંબ મળે છે? 15. પણ આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 5 આપેલું છે. તો 15માંથી 5 જાય એટલે કેટલા થાય? 10 સેન્ટીમીટર મળે કે ના મળે? તો આના માટે વસ્તુ કેટલા થઈ ગઈ? 10 સેન્ટીમીટર અંતરે થઈ ગયું. કેટલા અંતરે થઈ ગયું? 10 સેન્ટીમીટર અંતરે થઈ ગયું. તો આથી બીજા લેન્સ માટે એ આ બાજુ છે, અંતર્ગોળ લેન્સ છે, તો એના માટે આપણું સૂત્ર ફરીથી આના જેમ જ 1/V2 માઇનસ 1/U1 એટલે 10 ઇઝ ઇક્વલ ટુ એની કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? આપેલી છે ને -10 માઇનસ 1/10. તો તમે આ તો ઉડી ગયું. તો 1/V2 બરાબર 0. 1/V2 બરાબર 0 વ્યસ્ત કરી નાખો તો V2 કેટલા મળે? અનંત મળે. એનો મતલબ એ થાય કે આના માટે 10 સેન્ટીમીટરે વસ્તુ હતી તો આના કારણે મળતું પ્રતિબિંબ છે અનંત અંતરે મળે. તમે જુઓ ક્યાં મળ્યું? ઇન્ફિનિટિવ એટલે ક્યાં મળ્યું? અનંત અંતરે મળ્યું. મળ્યું ને? તો પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ અનંત અંતરે મળે. હવે આ અનંત અંતરે મળે પણ ક્યાં મળે? આ બાજુ અનંત અંતરે મળે. આ બાજુ મળે ને કે ધન સાઈન છે એટલે તો અનંત અંતરે મળે. તો હવે આ ત્રીજા લેન્સ માટે હવે આ બેનું કામ પૂરું થઈ ગયું. ત્રીજા લેન્સ માટે વસ્તુ ક્યાં થઈ? અનંત અંતરે થઈ. અને તમે જાણો છો કે આ રીતે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો કોઈ લેન્સ ઉપર આપાત થાય તો એના મુખ્ય કેન્દ્ર F ઉપર જ કેન્દ્રિત થાય. તો આના માટે આ બાજુ અનંત અંતરે જ્યારે વસ્તુ હતી એટલે આનું પ્રતિબિંબ એટલે આના માટે વસ્તુ થઈ ગઈ. તો એના જે પ્રતિબિંબ છે એ ક્યાં મળે? એની કેન્દ્ર લંબાઈ ઉપર જ મળે. એટલે એના સંદર્ભમાં V3 બરાબર 30 સેન્ટીમીટર જવાબ આવે. કેમ કે એની કેટલી આપેલી છે? કેન્દ્ર લંબાઈ F 30 છે ને. હા, તો 1/V3 માઇનસ 1/U3 બરાબર 1/M3. તો આ 1/U3 એટલે એ આનું આ V2 એ ત્રીજા માટે શું થઈ ગયું? વસ્તુ અંતર થઈ ગયું. તો V3 એટલે એ બરાબર આ 1/∞ એટલે 0 લઈ લો તો V3 બરાબર આનું વ્યસ્ત કરી નાખો એટલે કેટલું મળે? 30 મળે. તો અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સની જમણી તરફ 30 સેન્ટીમીટર દૂર મળે. કેટલું દૂર મળે? 30 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ મળે. આ ત્રણેયનું ભેગું. તો એ ત્રણેયનું ભેગું પહેલાં આના માટે આપણે જોયું 15, 5 માઇનસ કર્યો 10. અહીંયા આના માટે એ અંતર પાછું અનંત મળ્યું. એ અનંત મળે તો આની ઉપર જઈને પાછું ક્યાં મળે? છેલ્લે 30 સેન્ટીમીટર અંતરે મળે. તો આ રીતે સરસ મજાનો દાખલો આપણે જોઈ શકીએ છીએ. તો પહેલાં બીજા અને ત્રીજાના કારણે મળતું પ્રતિબિંબ અંતિમ પ્રતિબિંબ અહીંયા જો વસ્તુ છે તો અંતિમ પ્રતિબિંબ આ બાજુ 30 સેન્ટીમીટર દૂર આપણને મળે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો બહુ જ સરસ પ્રશ્ન હતો. આજના જે ટોપિકની અંદર ઉદાહરણ 9.9 એ અગત્યનું છે. ઉદાહરણ 9.8 એ પણ અગત્યના ઉદાહરણો છે. બે ઉદાહરણો આપણે સરસ રીતે સમજ્યા અને એના પછી લેન્સનું સંયોજન હોય તો એ લેન્સના સંયોજન માટે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 પ્રમાણે, પાવર P બરાબર P1 પ્લસ P2 પ્લસ P3 પ્રમાણે. પણ જો મોટવણી હોય તો M બરાબર M1 ઇન્ટુ M2 ઇન્ટુ M3 એ પ્રમાણે ગુણાકાર આવે. અહીંયા સરવાળો આવે. અહીંયા વ્યસ્તમાં સરવાળો છે. તો આ માહિતી આપણે ધ્યાનમાં રાખવાની. પાવર P એટલે 1/f, પાવરનો એકમ મીટર
ઇન્વર્સ અથવા તો ડાયોપ્ટર. ઓકે, બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહેવામાં આવે છે, અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ પણ કહેવામાં આવે છે. પ્લસ તો બહિર્ગોળ, માઇનસ તો અંતર્ગોળ. તો આ માહિતી આપણે ધ્યાનમાં રાખવાની થશે. ચલો, આટલું થઈ ગયા પછી આ ચેપ્ટરનો મોસ્ટ 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 ઉદાહરણ 9.9 પછી આવતી થિયરી પ્રિઝમ દ્વારા વક્રીભવન. હવે આ આખો પ્રશ્ન કોઈ પણ સંજોગોમાં તમારે તૈયાર કરી જ દેવાનું. દરેક વખતે પેપરો તમે જુઓ તો પ્રિઝમ દ્વારા વક્રીભવન, પણ એ બે તબક્કામાં પૂછાય છે. એક આ ડેલ્ટા બરાબર આઈ પ્લસ ઈ માઇનસ ડેલ્ટા સ્વરૂપમાં પૂછાય, અથવા તો એના વક્રીભવનનું સૂત્ર છે ત્યાં સુધી પૂછાય, અથવા તો સળંગ પણ પૂછાઈ શકાય. તો એ ખાસ આપણે જોઈશું નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.